નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એટલે કે મોશન, ગતિ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આગલો જે પેલો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર હતો એમાં આપણે ઘણી બધી માહિતી મેળવી. હજુ પાઠની શરૂઆત જ છે કે જે પહેલા લેક્ચરમાં આપણે ગતિ વિશે ભણી ગયા, એની વ્યાખ્યા જોઈ ગયા. યાદ છે વ્યાખ્યા શું છે? યાદ કરો એની વ્યાખ્યા. યસ, કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એને શું કહેવાય? ગતિ. આ વસ્તુ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે બાળકો સંદર્ભ બિંદુ એની પણ ચર્ચા કરેલી. આ સાથે સાથે ગતિનો એક પોઈન્ટ કહી દઉં કે ગતિ સાપેક્ષ ખ્યાલ છે. એનું રીઝન મેં તમને એક્ઝામ્પલની મદદથી આપ્યું હતું કે પહોંચવાનું છે સ્કૂલે જ, પરંતુ રેલવે સ્ટેન્ડ થી 2 કિલોમીટર થાય છે, બસ સ્ટેન્ડ થી 3 કિલોમીટર થાય છે. સમજાણું? તો આ બધી આપણે સંદર્ભ બિંદુમાં ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગતિમાં આપણે એ ચર્ચા કરેલી હતી કે બસ સ્થિર છે, અંદર બોય બેઠો છે તો સ્થિર લાગે છે, પણ જેવી બસ ગતિમાં ચાલુ થઈ તો એની અંદર એનું બેગ સ્થિર દેખાય, પણ કોઈ વ્યક્તિ બહારથી જોવે તો ઈ ગતિમાં છે. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા બાળકો. ત્યારબાદ અંતર અને સ્થાનાંતર, આ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો. અને ત્યારે મેં તમને કીધું હતું કે હજુ કદાચ જો આઈડિયા ક્લિયર ન થયો હોય તો કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં. આપણે જે આ પ્રશ્ન જોશું એમાં તમને 100% ક્લિયર થઈ જશે કે અંતર શું છે અને સ્થાનાંતર શું છે. ડન? ચાલો, પણ એ પહેલા સ્થાનાંતર છે એનું મૂલ્ય શોધવું હોય તો એના માટે કયું સૂત્ર યુઝ થાય એ આપણે નાનકડો પ્રશ્ન સોલ્વ કરી લઈએ. આજે પાર્ટ 2 ચેપ્ટર 8 ક્વેશ્ચન વાંચો શાંતિથી નિરાતે. સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તે જણાવો. હવે એનું મૂલ્ય શોધવું છે આપણે. મૂલ્ય અહીંયા જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વસ્તુ છે, આ x અહીંયાથી x હતી, x1 પહોંચી, x2 t1 સમયે, t2 સમયે, આ કિલોમીટરનો પટ્ટો છે. તો એના માટે આપણે આગલા પાર્ટમાં પણ વાત કરેલી હતી કે રાજકોટ થી જામનગર ગયો, જામનગર થી પાછો રાજકોટ આવ્યો, તો અહીંયાની આવી ગયો તો એનું સ્થાનાંતર 0 થઈ ગયું. મતલબ અંતિમ સ્થાન છેલ્લે શું હતું એમાંથી પ્રારંભિક સ્થાન, પહેલું સ્થાન ચાલુ કર્યું હોય બંધ બાદ થાય, ઈ એને સ્થાનાંતર કહેવાય. સિમ્પલ. એનું સૂત્ર શું થાય? s બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન એનું અહીંયા તમે જો, અહીંયા x હતું, x1 હતું, x2 છે, છેલ્લે અહીં ઊભો રહી ગયો છે. અત્યારે આપણને એવું બતાવે છે આકૃતિ. તેનું અંતિમ સ્થાન શું થાય? x2. પ્રારંભિક શું થાય? ચાલુ ક્યાંથી કર્યું? તો અહીંયા આપણને આ બતાવે છે, x લખ્યો નથી તો આપણે આ લખશું t1 સમયે x1. તો આનું સૂત્ર થયું. હવે તો કે અહીંયા તો ખાલી જસ્ટ x1 x2 ઉદાહરણ તરીકે આપ્યા છે, આપણે ગણિતમાં ધારેલી ને એવી રીતના. પણ આવો તમારો દાખલો ગણવાનો થાય તો અહીંયા ખાલી ડેટા આપ્યા હોય, બીજું કઈ ન હોય. કે દાખલા તરીકે અહીં 55, અહીં 65, તો 65 માંથી 55 જાય તો 10, તો 10 એનું સ્થાનાંતર. એવી રીતના હોય, બીજું કઈ નવું ન હોય. સમજાણું? એવા અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, આટલું જ હોય ખાલી. આ સૂત્ર છે, ડેટા હોય એમાંથી જોઈ લેવાનું. અથવા આ તો તમને આકૃતિ આપેલું છે. ઘણીવાર એવું પણ બની શકે કે દાખલામાં રકમમાં પણ એવી રીતના આપ્યું હોય તો એમ પણ તમારે જોઈ લેવાનું. એમાં કઈ બીજું નવું નથી. આ ઉપરાંત બાળકોને આપણને એક પ્રશ્ન એમ પણ પૂછેલો છે
કે આ સ્થાનાંતર છે ને દિશા કઈ તરફ લેવી, તો કે સિમ્પલ, જો સ્થાનાંતર થાય છે ક્યાં, ચાલુ થયું અહીંયા, અહીંયાથી આમ ગયું, તો આ શું હતું, પ્રારંભિક સ્થાન, આ શું છે, અંતિમ સ્થાન આ રહ્યું, તો દિશા હંમેશા કઈ બાજુ હોય, અહીં લખું છું સ્થાનાંતરની દિશા અહીંયાથી આમ ચાલુ થયો, પેલા અહીંયા આવ્યું x1, x1 શું છે, પ્રારંભિક સ્થાન, તો કે પ્રારંભિક સ્થાનથી આમ ચાલુ કર્યું, અહીંયા ઉભા રહ્યા x2, x2 અંતિમ સ્થાન છે, તો અંતિમ સ્થાન તરફ હોય છે અથવા તો લેવામાં આવે છે, સિમ્પલ. એની દિશા ક્યાંથી હોય, તો કે એની દિશા સિમ્પલ, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન ચાલુ કર્યું ત્યાંથી છેલ્લે ક્યાં ઊભો રહ્યો, ઈ બાજુ એની દિશા હોય. ડન. આ સાવ સિમ્પલ, નાનો એક માર્કમાં પૂછાય, એવું કોઈ અઘરું નથી. હવે જે સમજવાનું છે બાળકો એ આ છે, જો એમાં ખાસ સૂચનામાં તો શું કીધું છે કે ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર, આપણે આ બે વસ્તુ જોઈ ગયા હતા. અંતર એટલે શું, તો કે અહીંયાથી જામનગર ગયો, જામનગરથી અહીંયા આવ્યો 105 કિલોમીટર, 105 કિલોમીટર 210, પણ સ્થાનાંતર 0 ને 0, કા, તો કે સ્થાન એનું હતું એ નહીં આવી ગયું. સ્થાનાંતરને આપણે મેં શોર્ટમાં પણ તમને સમજાવેલું હતું, સ્થાનમાં થતો ફેરફાર. એને આપણે બીજા વર્ડમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ડન. ચાલો, હવે અહીંયા તમને ગ્રાફ આપેલો છે બાળકો, એ ખાસ ધ્યાનથી જો. અહીંયા આપણે ત્રણ વસ્તુ શોધવાની છે, એક સંદર્ભ બિંદુ શોધવાનું છે, પથ લંબાઈ પણ શોધવાની છે, અને સ્થાનાંતર પણ આપણે શોધવાનું છે. ચાલો, હવે કોઈ વસ્તુ છે એ અહીંયા 0 કિલોમીટર થી શરૂઆત કરે છે, આપણે ક્યારે ગતિ ન કરી ત્યારે આપણું શું હોય, અંતર આપણે કેટલું આપ્યું હોય, 0, સ્વાભાવિક છે. એ ગતિ કરવાનું શરૂ કરે છે, પહેલા આવે છે એ સ્થાને, પછી ત્યાં રિટર્ન થાય છે ત્યાંથી, એટલે એ સ્થાન છે એ શું થાય, 60 કિલોમીટર નું છે, એટલું એને અંતર કાપ્યું. ત્યાંથી આમ આવે છે, પાછા આવે છે, બી અહીંયા ઉભા રહ્યા પાછા, અને પાછા અહીંયા સી, અત્યારે હાલ અહીંયા છે, હજુ ક્યાંય આપણને ડી આપ્યો નથી. જો એ પાછો ઘરે પહોંચી ગયો હોત તો અહીંયા ડી હોત, પણ હજુ એ ઘરે પહોંચ્યો નથી, હજુ રસ્તામાં છે, પાછો થઈ ગયો હોય પણ હજી પ્રોપર ઘરે જેની સ્ટાર્ટ કર્યું હતું ત્યાં ને ત્યાં પહોંચ્યો નથી, સ્ટાર્ટ એને અહીંથી કર્યું હતું. તો અહીંયા સંદર્ભ બિંદુ શું થાય, ઓ, કા, તો કે એને ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, એટલે એને શું લખવાનું, અહીં સંદર્ભ બિંદુ ડન. ચાલો, હવે પથ લંબાઈની વાત આવી. યસ, આ બહુ જરૂરી અને સહેલી. તો કે પહેલા પથ લંબાઈ જો બાળકો, સૌપ્રથમ શરૂઆત 0 થી ચાલુ કરી હતી, 0 થી O થી A સુધી આવ્યા, A B C D એમ જ લાઈનમાં આવે ને, તો O થી A પહેલા ચાલો એટલું અંતર આવશે, પછી A થી પાછું B આવ્યું, આ A થી B, અને B થી ક્યાં સુધી, C સુધી. આ શું થઈ, આ એનું આટલી એની પથ લંબાઈ થઈ, અથવા તમે અંતર કહો તો પણ ચાલે. પહેલા હતું ક્યાં, O, ત્યાંથી A ગયો, પાછો અહીંયાથી આવ્યો, અહીંયા ઉભો રહ્યો. જો જ્યાં ઉભો રહ્યો હોય ને એટલા જ સ્ટોપમાં લખ્યું હોય, અહીંયા કેમ કઈ લખ્યું નથી, કારણ કે અહીંયા ઉભો જ નતો રહ્યો, ઈ કન્ટિન્યુ ચાલુ હતો, અહીંયા જ ઉભો રહ્યો, પાછો અહીંથી ઉભો રહ્યો, અત્યારે હાલ અહીંયા છે C માં. તો પહેલા અહીંયાથી આટલું અંતર કાપ્યું, ઈ 60 કિલોમીટર નું કાપ્યું હોય, નીચે લખેલું જ છે, આપણે ગણવાની ક્યાં જરૂર છે, 60 કિલોમીટર નું કાપ્યું ને, એટલે અહીંયા O થી A કેટલા આવશે બાળકો, 60. ચાલો, અત્યારે હવે A છે, પાછું એને ઘરે આવવાનું ચાલુ કર્યું, A થી પહોંચ્યો B, તો આટલા કિલોમીટર કાપ્યા. હવે કેમ ગણવા, આ તો તમને એમ થાય છે આ તો હવે તો સિમ્પલ, જો ડાયરેક્ટ ગણતરી આવડતી હોય 60 માં 35 જાય તો કેટલા વધે, તો એમ કરી નાખવાનું, નકર સિમ્પલ આમ ગણી લ્યો, 5
10 15 20 25 વેરી ઈઝી થાય. અને 60 માંથી 35 બાદ કરો તોય તમને 25 જ મળે. એટલે A થી B વચ્ચેનું અંતર કેટલું છે? 25 કિલોમીટર. તો એ 25 આવશે. પછી B થી C. હવે B એનું શું થાય? પ્રારંભિક થાય. અહીંયા O પ્રારંભિક હતું, પછી A આવ્યો. A ઊભો રહી ગયો, પછી પાછું ચાલુ કર્યું. હવે એ પ્રારંભિક કહેવાય ને. પાછો B આવ્યો, ત્યાં પછી સ્ટોપ થઈ, પાછું સ્ટાર્ટ કર્યું. હવે સ્ટાર્ટ પોઈન્ટ આ કહેવાય. અને છેલ્લે અત્યારે C છે, તો આ કેટલું થાય? અહીંયાથી 5 અને 5 ને 5 10. આ સરવાળો એ તમને શું મળી ગઈ? તમારી પથ લંબાઈ. ચાલો કરી નાખી સરવાળો. 60 ને 35 95 કિલોમીટર. ચાલો હવે આપણે વાત કરીએ બાળકો સ્થાનાંતરની. તો સ્થાનાંતર એટલે મેં અહીંયા જ લખેલું છે, સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર એટલે શું થાય? સ્થાનમાં થતો ફેરફાર. હવે એનું સ્થાન હતું ક્યાં પહેલા? અહીંયા હતું. અત્યારે ક્યાં છે? અહીંયા છે. અહીંયા હતું પહેલા, અત્યારે અહીંયા છે. તો વચ્ચે કેટલો ગેપ છે? હવે એમાં આખું ગણી લેવાનું નથી. જો અહીંથી અહીંયા હેઠ આગે વયો ગયો તો પાછો નજીક આવતો ગયો એના સ્થાનની. બરાબર? તો ઈ શું છે? આટલું જે એના પોતાના પ્રોપર સ્થાનથી દૂર છે. કેટલું? તો કે 25 કિલોમીટર. એટલે સ્થાનાંતર અહીં શું થાય? 25. આમ કરી શકીએ આપણે. સ્થાનાંતર શું થાય? 25. અને તમે ઉપરના સૂત્રની મદદથી નહીં કરી શકો. સૂત્ર શું હતું? અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ અહીંયા ક્યાં છે? 25 છે. પ્રારંભિક કેટલું કર્યું હતું? 0. 25 આવી ગયું. એમ પણ તમે મેળવી શકો. અને આ ગણી લ્યો આટલું, તોય ખબર પડી જાય 25 છે. દાખલા તરીકે તમે તમારી ઘરેથી સ્કૂલે ગયા, હવે સ્કૂલેથી પાછા ઘરે આવો છો, પણ વચ્ચે ક્યાંક બધાય ફ્રેન્ડ્સ થઈને નાસ્તો કરો છો, તો હજુ તમે ઘરે પહોંચ્યા નથી. અહીંયા એના જેવું જ છે. દાખલા તરીકે આ ઘરેથી ચાલુ કર્યું સ્કૂલેથી વચ્ચે અહીં નાસ્તો કર્યો, હજી ઘરે પહોંચ્યા નથી. તો તમે અંતર આટલું કાપી નાખ્યું, પણ હજી ઘરનું સ્થાન પ્રોપર સ્ટાર્ટ કર્યું હતું સવારે ઘરેથી નીકળ્યા હતા, ત્યાં પહોંચ્યા નથી. હજી ત્યાં આટલું બાકી છે. સેમ એજ અહીંયા જો હજી 25 કિલોમીટર બાકી છે. દાખલાની મદદથી પણ સૂત્રની મદદથી પણ કરી શકો, અને એમને આવી પથ લંબાઈ તમને દોરેલી આપી હોય તો એના મદદથી પણ તમે જોઈ શકો છો. એટલે સ્થાનાંતર કેટલું થશે બાળકો? 25. બરાબર? સ્થાનાંતર આપણે લખીએ અહીં સાઈડમાં રાખી નાખીએ. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે? છેલ્લે ઊભા છે ક્યાં ભાઈ? 25 છે. પ્રારંભ ક્યાંથી કર્યો તો? સ્ટાર્ટ 0 એ અહીંયા 0 છે. આ 25 શું થાય? એનું સ્થાનાંતર. અથવા તમે આમાં પણ જોઈ શકો છો. જો 0 થી 25 હજી અહીંયા છે. સ્ટાર્ટ કર્યું તો ત્યાં હજી પહોંચ્યા નથી. એટલા સ્થાનથી દૂર છે. એટલો સ્થાનમાં ફેરફાર છે. કારણ કે સ્થાનાંતર એટલે શું થાય? આ રહ્યું સ્થાનમાં થતો ફેરફાર. જો અહીંયા જજી હોત તો સ્થાનાંતર 60 કિલોમીટર થાત. કા હતા અહીંયા ઠેક છે. ડન. હજુ બાળકો આપણે આના જેવા જ 2-3 કોવિડા સોલ્વ કરવાના છે, એ પણ આપણે જોશું. પરંતુ આ વ્યવસ્થિત જે બે પ્રશ્નો પોઈન્ટ દ્વારા દર્શાવેલા છે એ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. અહીં આપણે આ પ્રશ્નમાં 4 ઘટના જોવાની છે, એમાં 2 ઘટના હું સોલ્વ કરીશ. આવી જ બાકીની 2 ઘટના તમારે તમારી જાતે સોલ્વ કરવાની છે. બહુ ઈઝી છે. આપણે જે આગળ સમજ્યા એના જેવું જ પાછું અહીંયા છે. અને છેલ્લે આ 4 ઘટના શું કહેવા માંગે છે એનું કન્ક્લુઝન પણ અહીંયા લખેલું છે. એ તમે 4 ઘટના સમજશો એટલે કન્ક્લુઝન તમને આપમેળે સમજાઈ જશે.
ચાલો હવે એમાં શું કીધું છે જો કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. આ ફિક્સ જ હોય કારણ કે આપણે જે ચાલ્યા હોય એવું ક્યારે થયું કે આજે હું -2 કિલોમીટર રનિંગ કરીને આવ્યો એવું થયું ક્યારે? ન થાય. અંતર હંમેશા કાંઈક હોય એ કેવું હોય? ધન જ હોય. એ ક્યારેય ઋણ હોતું નથી. જ્યારે સ્થાનાંતર સ્થાનમાં થતો ફેરફાર ધને હોય, ઋણે હોય અને શૂન્ય હોય. કઈ રીતે? આ વિધાન ઉદાહરણ દ્વારા સમજાવો. હવે મેં તમને અંતરનું તો કહી દીધું. સ્થાનાંતરની આપણે વાત કરીએ તો દાખલા તરીકે અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું O થી A ગયો, અત્યારે સ્થાનાંતર ધન થાય. આ ધન કહેવાય, આ ધન કહેવાય. પાછા અહીં આવી ગયા તો સ્થાનાંતર શું થાય? 0 કા હતા અહીંયા પહોંચી ગયા. પણ ઈ ત્યાંથી પાછા થોડાક આ સાઈડ આવ્યા તો એ સ્થાનાંતર કેવું કહેવાય? ઋણ કહેવાય. આ માઈનસ છે. તમે સવારે ઘરેથી શાળાએ પહોંચો ધન સ્થાનાંતર કહેવાય. પાછા ઘરે પહોંચી જાવ તો સ્થાનાંતર કેવું થયું? શૂન્ય. પણ પાછા ઘરેથી તમે તમારા ફ્રેન્ડના ઘરે આમ રોંગ જે દિશા હતી એનાથી વિરુદ્ધ જાવ. આ ઘર હતું, અહીંયા શાળા હતી. ઘરેથી શાળાએ આવ્યા, અહીંયા છો અત્યારે. ફરી પાછા છૂટી ગયા, શાળાએથી ઘરે આવી ગયા. શૂન્ય થઈ ગયું. તમારું સ્થાન ઘરે હતું, પાછું ઘરે ઘરે આવી ગયા. પણ તમે તમારા ફ્રેન્ડના ઘરે જાવ છો તો હવે સ્થાનાંતર કેવું થયું? ઋણ થયું. સમજાણ? એટલે સ્થાનાંતર ધન, શૂન્ય કે ઋણ કોઈ પણ હોઈ શકે. પરંતુ આને જે અંતર કાપ્યું છે એ ધન જ હોય. ઘરે હતો, સ્કૂલે ગયો 3 કિલોમીટર, સ્કૂલેથી પાછો ઘરે આવ્યો 6 કિલોમીટર અને ઘરેથી 2 કિલોમીટર એના ભાઈબંધના ઘરે ગયો. 6 ને 2 8. ઈ પથ લંબાઈ ગયો કે અંતર? ઈ 8 કિલોમીટર થઈ. પણ એનું સ્થાનાંતર તો કે -2 કા 0 અહીંયા હતું, આ બાજુ તો 3 ઈ ગણવાનું નહીં. અહીંયા -2 આમ ગયો ને આમ ઊંધી દિશામાં. તો ઈ શું થયું? સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કાંઈ પણ હોઈ શકે. ચાલો હવે એ આપણે અહીંયા જોવાનું છે. પેલી ઘટના આપણને આપી છે. આ ઓલું જ જેમ આગલા દાખલામાં આપ્યું એવું જ છે. 0 થી ચાલુ કરે છે 60 કિલોમીટર સુધી A B C. પહેલા શું કીધું છે? ધારો કે પદાર્થ O બિંદુથી ગતિની શરૂઆત કરીને A સુધી પહોંચે છે તો આ પદાર્થ માટેની પથ લંબાઈ. પથ લંબાઈ સિમ્પલ. પથ લંબાઈ એટલે શું થાય? અહીંયા OA થાય. કેટલી ગઈ? 60 કિલોમીટર. સીધો જ હિસાબ છે. પથ લંબાઈ કેટલી થશે? 60 કિલોમીટર. ચાલો પછી હવે તો કે સ્થાનાંતર. પથ લંબાઈ ખબર પડી ગઈ. સ્થાનાંતર એટલે શું થાય? સ્થાનમાં થતો ફેરફાર. યસ, એના માટેનું સૂત્ર આપણે જોઈ ગયા. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. છેલ્લે ક્યાં છે? અહીંયા છે 60. ચાલુ ક્યારે કર્યું હતું? 0 એ. થાય કેટલા? 60. સાવ સિમ્પલ. સ્થાનાંતર કેટલું થાય? 60 કિલોમીટર. બરાબર? km એકમ લખવાનો. અને એમને મે ખબર પડી જાય અહીંયા સ્થાન હતું, અહીંયા છે અત્યારે અંતિમ. અત્યારે તો આપણે A સુધીની જ વાત કરવાની છે. ઘટના એકમાં A સુધી જ છે. તો એટલું જ લેશે આપણે. તો આ રહ્યો વચ્ચેનો ગેપ કેવો છે? પહેલા એનું સ્થાન અહીંયા હતું, પછી અહીંયા આવ્યું. 60 કિલોમીટરનો ગેપ અહીંયા પણ દેખાય છે. એ મેં તમને આગળ કીધું એમ. બે જગ્યાએથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એવું જરૂરી નથી આ સૂત્રથી જ થાય, આના ઉપરથી પણ કરી શકો. પણ હા, સૂત્ર દ્વારા કર્યું હોય તો એ વધારે સારું કહેવાય, કારણ કે છેલ્લે આપણે અલ્ટિમેટલી લખવાનું છે તો પેપર ચેક કરીને કેમ ખબર પડે? ખબર પડી તો કે આ સૂત્ર લખ્યું એના પરથી ખબર પડે હા ગણતરી કરેલી છે. બીજી ઘટના જોઈ. હવે તો કે એ પદાર્થ O થી A ગયો, A થી પાછો B આવ્યો, અત્યારે અહીંયા સુધીનું ગયું છે. તો આની ગતિપથની પથ લંબાઈ સિમ્પલ. પથ લંબાઈ જો પહેલા ક્યાં આવે? O થી A છે, O થી A. હવે અહીંયા A ઊભો છે, A થી પાછો B ગયો તો A B આવશે પ્લસ. બસ આટલું જ કીધું છે આપણને. હવે પાછો B થી C ઈ આ ઘટનામાં નથી કીધી તો આપણે નહીં લઈએ. જેટલું કીધું છે એટલું જ આપણે લેશું. ચાલો O થી A 60
અને a થી b આમ ગણી લેવાનું. મેં તમને કીધું બાદબાકી ન આવડે તો 5 10 15 20 ને 25 85 કિલોમીટર. ડન. હવે આપણે એનું સ્થાનાંતર જોઈએ. હવે આપણે શું જોવાનું છે? એનું સ્થાનાંતર. ચાલો અહીંયા જોઈએ સ્થાનાંતર. અહીંયા પણ એમ થશે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, એવું થશે. હવે અહીંયા ખાસ જોવું, એનું અંતિમ સ્થાન a નથી, એનું અંતિમ સ્થાન b છે. ભાઈ અહીંયા ઊભા છે તો અહીંયા કેટલા લખવાના? અહીંયા 35. પ્રારંભિક ક્યારે કર્યું હતું? 0 એ 35 કિલોમીટર સ્થાનાંતર. અને એમને મેં ખબર પડી જો આ રહ્યું વચ્ચે 35 નો ગેપ છે. હવે આવી જ રીતને બાળકો તમારે ઘટના 3 અને ઘટના 4 જે તમારી યુનિટમાં આપેલા જ છે એના સ્ટેટમેન્ટ કે તમારે શું કરવાનું છે એ સ્ટેટમેન્ટ લખીને તમારે તમારી જાતે બંને ઘટના મેં સોલ્વ કરી એવી રીતના સોલ્વ કરવાની છે. હવે એ બે ઘટના સોલ્વ કરશો એટલે એના ઉપરથી આપણને કંઈક આવા કન્ક્લુઝન મળશે કે દરેક સંજોગોમાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય અને અંતર સરખું હોતું નથી. જો અહીંયા સ્થાનાંતર 60 હતું, અહીંયા કેટલું છે? 35. સરખું છે? ના, જરૂરી નથી સરખું હોય. તમે મેથ્સમાં દાખલા ગણો છો તો શું બધા દાખલાનો જવાબ સરખો આવે છે? સેમ એસ. બીજું, પથ લંબાઈ હંમેશા ધન જ હોય. આ જોજો, આ ક્યારે એવું હોય માઈનસમાં આવે. આ મેં તમને કીધું એમ આવી શકે, પણ આ અંતર જે છે પથ લંબાઈ એ ક્યારેય માઈનસમાં આવશે નહીં. સ્થાનાંતર છે એ ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે. પથ લંબાઈ એવી રીતના હોય નહીં, ખાલી ધન જ હોય. ડન. તો બાળકો આપણે આપણો જે બીજો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને વ્યવસ્થિત આ પથ લંબાઈ વાળો દાખલો આખો સમજાઈ ગયો હશે. આવી જ રીતના તમારે ઘટના 3 અને ઘટના 4 એના સ્ટેટમેન્ટ જોઈને સોલ્વ કરવાનું છે. અને આ વિડિયોની સાથે એક વર્કશીટ પણ આવશે. એ વર્કશીટ તમારે સારા અક્ષરે તમારી બુકમાં લખવાની રહેશે. વધુ બાળકો આપણે નવી થિયરી સાથે પાર્ટ 3 માં મળીશું. ધન્યવાદ.